કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીપુરા, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિ કેમિકલ કાઇનેટિક્સ. આપણો છે લેક્ચર નંબર 4. 3 લેક્ચર આપણે ઓલરેડી મૂકી ગયા છે. આ છે આપણો ચોથો લેક્ચર, બરોબર? તો તમે 3 લેક્ચર વ્યવસ્થિત સ્ટડી કરજો તો તમને ચોથા લેક્ચરમાં ઇઝીલી ખબર પડી જશે. ચાલો, તો ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ, બરોબર, વેગ સમીકરણ અને પેલા જે આપણા પરિબળો 4 મેઈન મગજમાં ફિટ કરી દેવાના: સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક. તો આપણે ગયા લેક્ચરમાં જે વેગ અભિવ્યક્તિ પરથી જે ઘાતાંક છે એ ઘાતાંક શેના પરથી નક્કી કરી શકાય? જે પ્રક્રિયકનો ઘાતાંક હતો એ. વેગ અભિવ્યક્તિ શેના પરથી નક્કી કરી શકાય? તો પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય. એ સમજ્યા હતા. હવે આ લેક્ચરમાં આપણે પર્ટિક્યુલર વાત કરીશું પ્રક્રિયાના ક્રમને અનુલક્ષીને આપણે વાત કરવાના છે. તો પહેલા તો હેડિંગ આપી દઈએ. ચાલો, તો આપણે આ લેક્ચરની વાત કરવાના છે તો પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે આપણે કે પ્રક્રિયા છે એ કયા ક્રમની પ્રક્રિયા છે. તો અલગ અલગ ક્રમની પ્રક્રિયા આવે, જેવી કે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ત્યાં સુધી આપણે ભણવાનું છે આ ચેપ્ટરમાં. તો આવી અલગ અલગ ક્રમની છે. ઝીરો ઓર્ડર રિએક્શન, ફર્સ્ટ ઓર્ડર એટલે કે પ્રથમ, સેકન્ડ ઓર્ડર એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો એ પ્રક્રિયાનો ક્રમ તમે પ્રક્રિયા વેગ પરથી કઈ રીતે નક્કી કરશો? આપણે પ્રક્રિયા વેગ લખીએ છીએ ને, વેગ અભિવ્યક્તિ લખીએ છીએ, એના પરથી પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરશો એ આપણે જોવાના છે. તો ચાલો એક ઉદાહરણ લઈએ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે કે વેગ બરાબર k a raised to x અને b ની સાંદ્રતા raised to y. આપણે આ એક વેગ દર્શાવ્યો છે, કોઈ એક પ્રક્રિયાનો વેગ છે આ, બરાબર? તો આના પરથી મારે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો પ્રક્રિયાનો ક્રમ સાંભળજો, ખૂબ જ મહત્વનું, કે પ્રક્રિયકના ઘાતાંકના, પ્રક્રિયકની જે સાંદ્રતા છે, પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહે છે. તો અહીંયા આપણો પ્રક્રિયાનો ક્રમ શું થશે? પર્ટિક્યુલર જે આ રિએક્શન છે તેના માટે પ્રક્રિયાનો ક્રમ, ધ્યાન આપજો, પ્રક્રિયાનો ક્રમ તો x y. આ આપણો જવાબ આવશે. પ્રક્રિયાનો ક્રમ શું આવશે? x y. અને આપણે એને ડેફિનેશન સ્વરૂપે લખીએ તો પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં વેગ નિયમમાં પ્રક્રિયકની સાંદ્રતા, ધ્યાન આપજો, પ્રક્રિયકની સાંદ્રતા ના ઘાતાંકના સરવાળાને શું કહેવાય? પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને શું કહેવામાં આવે છે? પ્રક્રિયાનો ક્રમ. શું કહેવાય છે? પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. તો શું કહેવાય? વેગ નિયમ માં જે પ્રક્રિયકની જે સાંદ્રતા છે, આપણી પ્રક્રિયકની સાંદ્રતા આ ઘાતાંકનો સરવાળો એટલે આપણો પ્રક્રિયાનો ક્રમ. હવે ખબર પડે છે કે આ કોઈ એક મારી પ્રક્રિયા છે, તેમાં મારો આ વેગ નિયમ મેં દર્શાવ્યો છે. વેગ નિયમ છે કે a raised to x એટલે કે a ની સાંદ્રતાનો x ઘાતાંક, b ની સાંદ્રતાની y ઘાતાંક, તેનો પ્રક્રિયા ક્રમ કેટલો હશે? તો x y. એટલે હવે આપણને જે પણ ઘાતાંક હોય, ધારો કે કોઈ પ્રક્રિયા હોય 2 હોય અને 1 હોય તો 2 + 3 તો પ્રક્રિયાનો ક્રમ 3 થાય. અહીંયા ધારો કે 1 હોય અને અહીંયા 1 હોય તો 1 + 1 એટલે પ્રક્રિયાનો ક્રમ 2 થાય, બરાબર? અહીંયા કોઈ ઘાતાંક નહીં હોય, બંને શૂન્ય હોય, 0 હોય તો 0 હોય તો એનો ઘાતાંક કહેવાય 0, એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. સમજ પડે છે શું કહેવા માંગુ છું? ચાલો, તો આના પરથી આપણે એક વાક્ય લખી શકાય કે પ્રક્રિયાનો ક્રમ એ 0 1 2 3 નંબર્સ હોઈ શકે અથવા તો અપૂર્ણાંક પણ હોઈ શકે. આપણે જોયું જ છે ગયા લેક્ચરમાં જે Cl2 વાળી એક રિએક્શન હતી, આપણે કઈ રિએક્શન હતી યાદ કરો? ક્લોરોફોર્મની ક્લોરીન સાથેની પ્રક્રિયા. તો ક્લોરીનનો ઘાતાંક 1/2 હતો, તો 1/2 એટલે અપૂર્ણાંક હોઈ શકે, બરાબર? એ પ્રક્રિયાનો ક્રમ અપૂર્ણાંક પણ હોઈ શકે. તો આમ પ્રક્રિયાનો ક્રમ
બરાબર 0 1 2 3 અને 0 1 2 3 તેમજ અપૂર્ણાંક પણ હોઈ શકે છે, અપૂર્ણાંક પણ હોઈ શકે છે. ક્લિયર થાય છે? તો તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તમને એમસીક્યુ ની અંદર પૂછી શકાય. બરાબર, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની છે તમારે વ્યવસ્થિત રીતે. અને 0 ઘાતાંક પણ હોય છે પ્રક્રિયકનો. પ્રક્રિયકની જે સાંદ્રતા છે એનો 0 ઘાતાંક. આપણે એ બીજી રિએક્શન યાદ કરો. બીજું ઉદાહરણ લીધું તો ગયા લેક્ચરમાં શું હતું કે ઇથાઇલ એસિટેટ અને પાણીની રિએક્શન કરો અને એસિટિક એસિડ અને ઇથેનોલ મળે. તો જેમાં એસિટિક એસિડ જે ઇથાઇલ એસિટેટ હતો તેનો 1 ઘાતાંક હતો અને પાણી હતો એનો 0 ઘાતાંક. યાદ કરો તો 0 ઘાતાંક. હવે આખા રિએક્શન આ બંને પ્રક્રિયક હોય આપણે, એ બંને પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક જો 0 હોય તો 0 એટલે 0 + 0 = 0 થઈ જાય. આપણે એક્ઝામ્પલ લઈએ ત્યારે 1 હતો, પણ આપણે જો બંનેનું 0 વિચારીએ, બંને પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક જો 0 લઈએ તો ટોટલ સરવાળો કેટલો 0 થાય. ધેટ મીન્સ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો થઈ ગયો? સ્વતંત્ર થઈ ગયો. તો આપણે એક વસ્તુ લખી શકાય. એ પણ એક કામની વસ્તુ છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું કહી શકાય? શૂન્ય ક્રમની આપણી જે સાંદ્રતા છે કેવી થઈ જવાની? એટલે કે આ કેવું 0 + 0 એટલે 0 થઈ જવાનો એનો પ્રક્રિયા વેગ. બરાબર, એનો પ્રક્રિયાનો ક્રમ 0 થઈ જવાનો. તો શૂન્ય ક્રમની સાંદ્રતા માટે એનો જે પ્રક્રિયા ક્રમ એ 0 હશે. તેથી તે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હશે. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હશે. આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે. પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હશે. કઈ પ્રક્રિયા માટે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. સમજ પડે? કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ એ કેવો હોવાનો? શૂન્ય હોવાનો. કારણ કે શૂન્ય ક્રમની હોય તો બંને 0 હશે. 0 + 0 = 0. તો હવે બંને જે પ્રક્રિયકો છે એની સાંદ્રતા જો 0 લઈ લીધી આપણે, તો એ પ્રક્રિયકની સાંદ્રતા સાથે કોઈ ફરક જ નહીં પડવાનો આપણા. સમજ પડે છે? એ પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો થઈ જવાનો? સ્વતંત્ર થઈ જવાનો. તો સમજ પડે છે? આ થઈ ગયો આપણો પ્રક્રિયા ક્રમ. એટલે પ્રક્રિયા ક્રમ કઈ રીતે નક્કી કરી શકાય? તો કોઈ એક પ્રક્રિયા તમને આપી હોય, પેલી એબીસીડી પેલી યાદ કરો કે a + b = c + d, અને એના જે આપણે તત્વયુક્ત ગુણાંક સ્મોલ a સ્મોલ b સ્મોલ c સ્મોલ d પ્રક્રિયક અને નિપજના અનુસંધાનમાં. બરાબર, એના પરથી આપણે આધાર કે આ લખી દીધું વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ લખ્યો. તો વેગ = k a⁴ એટલે કે a ની સાંદ્રતાનો ઘાતાંક x, b ની સાંદ્રતાનો ઘાતાંક y. તો આ જે ઘાતાંક છે જે આપણા પ્રક્રિયકની સાંદ્રતા, આ પ્રક્રિયકની સાંદ્રતા એનો ઘાતાંકનો સરવાળો x + y એને કહેવાય પ્રક્રિયા ક્રમ. એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. બરાબર, તો ચાલો આને વ્યવસ્થિત લખી લો, ઉતારી લો, સ્ક્રીનશોટ લઈ લો. એટલે આને આપણે એક્ઝામ્પલ ગણીએ તો તમને વધારે ક્લિયર થાય. અને આ મુદ્દા ખાસ ધ્યાન રાખવાના કે અપૂર્ણાંક હોઈ શકે પ્રક્રિયાનો ક્રમ, કારણ કે તો આપણે 1/2 પણ હોઈ શકે અને પોઈન્ટમાં પણ આવી શકે. ક્લિયર થાય? તો વ્યવસ્થિત લખી લો. એટલે આપણે આના પછીના દાખલા ગણીએ, એક્ઝામ્પલ જોઈએ તો વધારે ક્લિયર થશે. ઓકે, ચાલો લખાઈ ગયું. તો આપણે જે પ્રક્રિયાક્રમની વાત કરી છે એ પ્રક્રિયાક્રમ પરથી એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે પ્રક્રિયાક્રમ કઈ રીતે ગણી શકાય. બરાબર, તો મેં એક્ઝામ્પલ લીધું છે કોયડો 4.3. બરાબર, ચલો રકમ જોઈએ એની કે પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ એટલે કે વેગ નિયમ આપણે નાખ્યો છે. વેગ બરાબર k a⁻² b⁴/2. એટલે પ્રક્રિયકની સાંદ્રતાની ઘાતાંક આ છે, આ બીજા પ્રક્રિયાની સાંદ્રતાની ઘાતાંક આપી છે. બરાબર, ચાલો બીજા પ્રક્રિયાનો વેગ આપણે આપ્યો છે k, વેગ અચાનક આપણો પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 3/2, અને જે આપણો બીજો પ્રક્રિયક છે એની સાંદ્રતાનો ઘાતાંક -1 છે. પૂર્ણાંક અપૂર્ણાંક કોઈ પણ હોઈ શકે, આપણે વાત કરી છે શૂન્ય પણ હોઈ શકે. ચાલો તો આપણે એને સોલ્યુશન લઈએ.
કે એ લઈએ આપણે એ, તો એ માટે આપણે શું આપ્યું છે વેગ બરાબર કે a રેઝ ટુ 1/2 અને b રેઝ ટુ 3/2. તો આના માટે પ્રક્રિયાનો ક્રમ શું થાય? પ્રક્રિયાનો ક્રમ તો ઘાતાંકોનો સરવાળો એટલે 1/2 પ્લસ 3/2. તો આને સોલ્યુશન કરીએ એટલે કેટલા મળશે? 4/2 એટલે કે 2. એટલે આ કયો ક્રમની? તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ચલો આપણે એક નંબર આવી ગયો, આપણું એ સોલ્યુશન થઈ ગયું. ખબર પડે છે? ચલો એટલે આપણે શું કે સિમ્પલ ઘાતાંકોનો સરવાળો 1/2 પ્લસ 3/2 2. તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, દ્વિતીય ક્રમની. ક્લિયર થઈ ગયું? ચલો હવે b લઈ લઈએ. b માટે આપણે આપ્યો છે વેગ બરાબર કે a રેઝ ટુ 3/2 b રેઝ ટુ -1/2. આ વસ્તુ છે આપણી પાસે, બરાબર. ચાલો તો હવે પ્રક્રિયાનો ક્રમ ગણીએ. પ્રક્રિયાનો ક્રમ બહુ સરળ. ચાલો કેટલા? તો 3/2 પ્લસ કૌંસમાં -1. ચાલો આને સોલ્યુશન કરો. કેટલો જવાબ આવે? -2 ઉપર જાય, -2 3 પ્લસ છે એટલે 1 અને છેદમાં 2 એટલે 1/2. આ તમારો આન્સર મળે 1/2. એટલે આ પ્રક્રિયા કયા ક્રમની? તો અર્ધ ક્રમની પ્રક્રિયા થશે. અર્ધ ક્રમની પ્રક્રિયા થશે. ક્લિયર થાય છે વસ્તુ શું કહેવા માંગુ છું? તો આ બીજી છે તે અર્ધ ક્રમની ને પ્રથમ છે તે દ્વિતીય ક્રમની જોવા મળે છે, બરાબર. તો આ બે જે આપણા જે પ્રક્રિયા ક્રમ કરવાના એક્ઝામ્પલ આપ્યા હતા એ આપણે સોલ્વ કર્યા. ઓકે, ચાલો તમને ક્લિયર થઈ ગયું છે વ્યવસ્થિત? એનો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો. અને આના પરથી એક વાત મારે તમને કહેવી છે કે આપણે કોઈ પ્રક્રિયા હોય, બરાબર, કોઈ એક રિએક્શન આપી હોય અને સિંગલ સ્ટેપ હોય, એક જ તબક્કામાં થતી હોય, બરાબર, એમાં કોઈ બીજો તબક્કો આવતો ન હોય. ધારો કે એક સિમ્પલ એક્ઝામ્પલ a + b અને c મળી ગયો તો એક જ તબક્કામાં થઈ ગયું. તો આવી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક વસ્તુ નોટ કરવા જેવી છે, તમારે નોંધ કરવા જેવી છે કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડે છે? એક જ તબક્કામાં કે સિંગલ સ્ટેપ રિએક્શન, તો તેને પ્રાથમિક પ્રક્રિયા સિંગલ સ્ટેપમાં પતી જાય, એમાં કોઈ બીજો તબક્કો આવતો નથી. હવે સપોઝ ધેટ ઇમેજિન કરો કે a + b it gives c અને એ c કોઈ પાણી સાથે રિએક્શન કરે અને d નિપજ આપે. તો કેવી? મને તો ડાયરેક્ટ a + b માંથી d જોઈએ છે. સાંભળજો, a + b ને મને d જોઈએ છે, પણ શું બને છે? વચ્ચે તો c બને અને c માંથી પછી d બને. એટલે તબક્કા કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. અને જો જટિલ થઈ ગયા, સમજવામાં થોડી મુશ્કેલી પડી, બરાબર. તો એક થી વધુ તબક્કામાં જે પ્રક્રિયાઓ થાય છે એટલે કે એની ક્રિયાવિધિ આપવી પડે, તેને કહેવાય જટિલ પ્રક્રિયાઓ. તો એ વસ્તુ લખીએ આપણે કે એક થી વધુ તબક્કામાં પ્રક્રિયા થાય એટલે કે ક્રિયાવિધિ આપવી પડે, ક્રિયાવિધિ આવે. તો આપણે ખાલી ક્રિયાવિધિ એક થી વધુ તબક્કામાં એટલે ક્રિયાવિધિ સાથે સંકળાયેલ હોય તો આ પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહે છે. જટિલ પ્રક્રિયા કહે છે. કેવું? તો એક થી વધુ તબક્કો. ક્લિયર થાય છે વસ્તુ? જટિલ પ્રક્રિયા. તો આપણે શું જોયું? પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા કોને કહેવાય? એક જ તબક્કામાં પતી જાય. a + b gives c, એક તબક્કો પૂરો, બીજું કઈ થતું નથી. ધેટ મીન્સ કે પ્રાથમિક રિએક્શન, બરાબર. એક થી વધુ તબક્કો, a + b માંથી મને c મળે પણ મને તો d જોઈએ છે, તો c માંથી કઈ રિએક્શન થાય ને પછી d મળે. તો બે તબક્કામાં જટિલ રિએક્શન કહેવાય. સમજ પડે છે? જટિલ તબક્કાવાળી જટિલ પ્રક્રિયા કહેવાય.
તો આપણે પ્રક્રિયાનો ક્રમ જોયો, પ્રક્રિયા ક્રમ પરથી એક એક્ઝામ્પલ કર્યું, પછી પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા વિશે માહિતી મેળવી. સમજ પડે છે? ક્લિયર થાય છે? ચલો આને ઉતારી લો, આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત સમજો. દાખલો 2 વખત ગણો. પ્રક્રિયાનો ક્રમ તમને એમસીક્યુ ની અંદર 1 માર્કમાં અથવા 2 માર્કમાં પૂછી શકાય. બરાબર? એટલે વ્યવસ્થિત ધ્યાન આપો અને સમજ પડે તો મને થમ્સ અપ બતાવો કે યસ સર ખબર પડે છે. ઓકે, ચલો આટલું લખાઈ જાય એટલે આપણે આગળ જઈશું. ઓકે, ચાલો લખાઈ ગયું. તો હવે આપણે આગળ જઈએ. હવે આપણે પર્ટિક્યુલર ચર્ચા કરીશું વેગ અચળાંકના એકમો. આપણે શેની ચર્ચા કરવાની? જો પ્રક્રિયા વેગના એકમો વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે વાત કરીશું વેગ અચળાંક, જે આપણે k દર્શાવીએ છીએ વેગ અભિવ્યક્તિમાં, તે વેગ અચળાંકના એકમો વિશે હવે આપણે ચર્ચા કરીશું. મોસ્ટ આઈએમપી છે તમારા એમસીક્યુ માટે. તો હેડિંગ આપી દઈએ વેગ અચળાંક ના એકમો. ચાલો, વેગ અચળાંકના એકમો સમજવા માટે આપણે પેલી આપણી સિમ્પલ રિએક્શન એબીસીડી યાદ રાખવાનું. એનીબોડી કેન ડાન્સ. ઓકે, ચાલો તો એબીસીડી. તો A plus B it gives C plus D. ચાલો, તત્વ યોગમિતીય ગુણાંક આપણને યાદ છે. રિએક્શન આપણે ઓલરેડી લખી ગયા છે, A B C અને D. ચાલો, આ પ્રક્રિયા છે, એની આપણે વેગ અભિવ્યક્તિ કરીએ. ચલો હવે આપણને આવડે છે વેગ અભિવ્યક્તિ કરતા. વેગ અભિવ્યક્તિ, વેગ બરાબર k a રેઝ ટુ a ની સાંદ્રતા રેઝ ટુ x b ની સાંદ્રતા રેઝ ટુ y. ચલો પ્રક્રિયા ક્રમ પણ દર્શાવી દઈએ સાથે સાથે. પ્રક્રિયા ક્રમ x plus y. ચાલો હવે આપણે વેગ અચળાંક જે k છે, k નો એકમ આપણે શોધવાનો છે. કઈ રીતે શોધી શકાય? તો આપણે એને જો છૂટું પાડે તો k બરાબર શું થાય? k બરાબર શું થાય? તો આ નીચે જાય એટલે વેગના છેદમાં. હવે આને આપણે કોમન રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો આ રીતે કે સાંદ્રતા રેઝ ટુ n. હવે અહીંયા કેવું છે, x અને y છે, તો a અને b ની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા ને તો મેં એને કોમન લખી દીધું સાંદ્રતા રેઝ ટુ n. ક્લિયર થાય છે વસ્તુ? કે જો k અહીંયા રાખ્યો, આની સાઈડ ચેન્જ કરી, વેગના છેદમાં સાંદ્રતા. હવે આ વેગ છે તો કોનો છે? તો પ્રક્રિયા વેગ છે. શેનો વેગ છે? પ્રક્રિયા વેગ છે. તો પ્રક્રિયાનો વેગ શેના પર આધાર રાખે? ખબર છે, સાંદ્રતા પર આધાર રાખે. અને કોની સાપેક્ષે? તો સમયની સાપેક્ષે. આપણે સમજી ગયા છે. તો વેગ છે તે સમય પ્રતિ સાંદ્રતા, સોરી સાંદ્રતા પ્રતિ સમયના આધારે આપણે એને ગણી શકાય. તો આપણે એને સોલ્વ કરીએ તો શું આવે? સાંદ્રતા ના છેદમાં સમય. આ વેગનો અને ગુણ્યા આપણું ઉપર નીચે જે છે સાંદ્રતા રેઝ ટુ n. આપણો તો વેગ અચળાંક k. વેગ અચળાંક, જો તમારે વેગ અચળાંક k ગણવો હોય, એનો એકમ ગણવો હોય તો આ રીતે ગણી શકાય. સમજ પડે છે? એકમ આ રીતે ગણી શકાય. હવે આ એક કોમન સૂત્ર તમને મળી ગયું, આના પરથી તમે એકમ નક્કી કરી શકો. હવે આપણે તમને વાત કરીએ એ પ્રમાણે આ ચેપ્ટરમાં પર્ટિક્યુલર આપણે 3 રિએક્શન જે જોવાની છે, 3 પ્રક્રિયા, 3 ક્રમની પ્રક્રિયા જોવાની છે. એ કઈ? પહેલી છે શૂન્ય ક્રમની પ્રક્રિયા, બીજી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને ત્રીજી છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો એના વેગ અચળાંકના જે એકમો છે કેવા હશે એ આના પરથી આપણે સોલ્વ કરીએ અને એ તમારા પરીક્ષા માટે એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે. તો ધ્યાન આપજો. ચાલો તો આપણે અહીંયા હેડિંગ આપીએ પ્રક્રિયા ક્રમ અને ના આપણે અલગથી જ લખીએ. ચાલો એક નંબર આપી દઈએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ગણીએ. ચાલો શૂન્ય ક્રમની પ્રક્રિયા વેગ માટે વેગ અચળાંક નો એકમ
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપણે અલગ અલગ ગણીએ ત્રણે બરાબર તમને એનસીઈઆરટી માં એક બોક્સમાં આપ્યું છે બરાબર ચાલો આ સૂત્રનો ઉપયોગ કરવાનો તો વેગ અચળાંક એટલે k બરાબર ચાલો સાંદ્રતાના છેદમાં સમય હવે ડાયરેક્ટ લખીએ છે સાંદ્રતાનો હવે જો અહીંયા લખી દઉં સાંદ્રતાનો એકમ શું તો મોલ પર લિટર એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ આ સાંદ્રતાનો એકમ સમયનો એકમ શું સેકન્ડ બરાબર અને સાંદ્રતા છે એટલે તો આપણે એકમ ડાયરેક્ટલી અહીંયા સબમિટ કરીએ તો k બરાબર ચલો હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે ખાલી શું થાય તે જોવાનું તો એક વખત દર્શાવી દઈએ ચલો પછી ડાયરેક્ટલી લખીશું તો સાંદ્રતા ના છેદમાં સમય ગુણ્યા હવે શૂન્ય ક્રમની આપણે જે ક્રમ છે તે કેવો છે તો 0 એટલે સાંદ્રતા રેઝ ટુ 0 ઓકે આ તો કેન્સલ આઉટ થઈ ગયું આખું બરાબર ચલો એટલે આપણી પાસે શું બચે સાંદ્રતાના છેદમાં સમય બચે છે ચલો સાંદ્રતાનો એકમ કેટલો છે આપણી પાસે તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ના છેદમાં સેકન્ડ એટલે તમારી પાસે શું આવે તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તો આ થઈ ગયો તમારો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ સમજ પડે છે કોના માટે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ક્લિયર ચાલો તે જ રીતે હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચલો વિડિયો સ્ટોપ કરો તમે જાતે ગણો ઓટોમેટિક તમને આવડશે ચાલો k બરાબર હવે હું ડાયરેક્ટ લખું છું અહીંયા શું છે આપણી પાસે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ના છેદમાં સેકન્ડ ગુણ્યા 1 અપન હવે અહીંયા તો 0 હતું પણ અહીંયા તો આપણી પ્રથમ ક્રમ એટલે 1 આવશે ઘાતાંક 1 આવશે એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ એવું ને એવું રહેશે તો બંને કેન્સલ આઉટ થઈ જવાનું એટલે આપણી પાસે શું બચે અહીં તો k બરાબર સેકન્ડ ઇન્વર્સ આ થઈ ગયો તમારો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક નહીં વેગ અચળાંક નો એકમ ક્લિયર થાય છે સમજ પડે ચાલો એ જ રીતે ત્રીજું દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ ચલો એ પણ હવે તમે સોલ્વ કરી શકો તમને આવડે છે કે k બરાબર મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ના છેદમાં સેકન્ડ ગુણ્યા 1 અપન ચલો દ્વિતીય ક્રમ એટલે એનો સ્ક્વેર થાય એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ નો વર્ગ બરાબર ચાલો આ ઉપરનો કેન્સલ આઉટ થાય એટલે એક નીચે બચે છે આપણી પાસે આખો નીકળી ગયો તો આપણી પાસે એક બચે ને નીચે તો શું મળે તમે જો તો સેકન્ડ ઉપર જાય એટલે સેકન્ડ ઇન્વર્સ મોલ ઉપર જાય એટલે મોલ ઇન્વર્સ લિટર ઇન્વર્સ ઉપર જશે એટલે લિટર ને સેકન્ડ ઇન્વર્સ આપણે આ રીતે દર્શાવીએ એટલે k બરાબર મોલ ઇન્વર્સ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તો આ કયું છે તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ બહુ સિમ્પલ હતું આ તમને કોન્સેપ્ટ ખબર પડવી જોઈએ કે ક્યાંથી આપણે આ ગણ્યું છે સમજ પડે છે પ્રક્રિયા લીધી પ્રક્રિયાનો ક્રમ લખી દો કારણ કે ક્રમ લખીએ તો જ આપણે સોલ્વ કરીએ 0 માટે 0 લખવું પડે 1 માટે ઉપર 1 હવે મેં એ દર્શાવી દીધું પણ તમે આ દર્શાવીને ગણી શકો ક્લિયર અને 2 હોય તો એનો સ્ક્વેર એ પ્રમાણે આપણે સોલ્વ કરીએ સાંદ્રતાનો એકમ ખબર છે આપણને મોલ પ્રતિ લિટર અને આપણે વેગના પરથી સાંદ્રતા કે વેગ કઈ રીતે ગણી શકાય તો સાંદ્રતા પ્રતિ સમય પરથી ગણી શકાય આપણે એ સોલ્વ કર્યું બરાબર એના પરથી આપણે સાંદ્રતા અને સમયનો એકમ લખ્યો એના પછી પ્રથમ શૂન્ય ક્રમ પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમ માટે વેગ અચળાંકના એકમ આપણે નક્કી કરી દીધા છે ક્લિયર થાય છે તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને લખી લો અને વ્યવસ્થિત સમજો એટલે આના પરથી આપણે એક્ઝામ્પલ ગણીએ તો તમને ક્લિયર થઈ જાય હવે તમને સમજ પડે તો મને કમેન્ટ બોક્સમાં આવીને જણાવો કે સમજ પડે છે તમને ઓકે ચાલો આ લખી કાઢો ત્યાર પછી આપણે આગળ જઈએ ચાલો લખાઈ ગયું તો આપણે જે શૂન્ય ક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાના જે વેગ અચળાંકનો જે એકમ હતો એ એકમ શોધવાની જે રીત જોઈ અને એકમ જે આપણે શોધી કાઢ્યા બરાબર નહીં તો તમે જોયા વ્યવસ્થિત લખ્યા પણ હશે તો એના પરથી એક એક્ઝામ્પલ છે કોયડો 4.4 કે નીચેના દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધી કરો એટલે આપણને શું કીધું છે કે પ્રક્રિયા અચળાંક પરથી એટલે આપણને અચળાંક આપ્યા છે
કે અચળાંક પરથી આપણે પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે. ખૂબ જ સરળતાથી શોધી શકાય. ચલો પહેલા તો આપણને યાદ હોવું જોઈએ, બરાબર ને? તો આપણી પાસે જો શૂન્ય ક્રમ માટે વેગ અચળાંકનો એકમ ખબર હોવી જોઈએ, પ્રથમ ક્રમ માટે ખબર હોવી જોઈએ અને આપણી પાસે દ્વિતીય ક્રમ માટે ખબર હોવી જોઈએ. ચાલો શૂન્ય ક્રમ માટેનો એકમ કયો છે આપણી પાસે યાદ કરો. તમને યાદ હોવું જોઈએ કે મોલ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હમણાં આપણે ગણી ગયા, તમને મોઢે પણ રહેવું જોઈએ અને ગણતા પણ આવડવું જોઈએ, બરાબર? પ્રથમ ક્રમ માટે છે આપણી પાસે મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, બરાબર? અને દ્વિતીય ક્રમ માટે મોલ, દ્વિતીય ક્રમ માટે, કારણ કે પ્રથમ ક્રમ માટે તો આપણી પાસે સેકન્ડ ઇન્વર્સ જ બચે છે, બરાબર? મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, બરાબર? જો શૂન્ય ક્રમ માટે આપણે સોલ્વ કરેલું તે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ, કારણ કે પેલું તો 0 જ હતું એટલે બેઠું એને જ મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ બચે છે, બરાબર? પ્રથમ ક્રમ માટે ઉપર નીચે કેન્સલ આઉટ થઈ ગયું એટલે સેકન્ડ ઇન્વર્સ બચે છે. અને દ્વિતીય ક્રમ માટે આપણી પાસે નીચે સ્ક્વેર અને ઉપર 1 હતું, એક ઉપરનું કેન્સલ થઈ ગયું, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એટલે 1 બચે છે. તો મોલ ઉપર જાય એટલે મોલ ઇન્વર્સ, લીટર ઉપર જાય લીટર ઇન્વર્સ તો લીટરમાં, અને સેકન્ડ નીચેથી ઉપર જાય એટલે સેકન્ડ ઇન્વર્સ. તો આ દ્વિતીય ક્રમ માટે. ચલો એટલે આપણને 3 ખબર છે આ, બરાબર? એના પરથી નક્કી કરવાનું છે. ચાલો આ કયા જેવું દેખાય છે? તો આ જો આપણને માત્ર કિંમત જે આપી છે માત્ર પૂછવા માટે આપી છે, આપણે તો ખાલી વેગ અચળાંક જ નક્કી કરવાનો છે. તો આપણને આપ્યો છે મોલ ઇન્વર્સ, લીટર અને સેકન્ડ ઇન્વર્સ. એટલે આ જે 1 નંબરનો જે આન્સર નંબર 1, બરાબર? આન્સર નંબર 1. તો આ પ્રક્રિયા એ કયા ક્રમની? તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ઈઝીલી ખબર પડી ગઈ. જો હવે તમે જે સોલ્વ કરેલો હશે ને જે યાદ રાખેલો તો કેટલું સરળ પડે. સીધો 1 માર્ક તમને મળી જાય બોર્ડની પરીક્ષામાં, બરાબર? ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત ધ્યાન આપો. ચલો આ તો હવે ડિરેક્ટલી આપણે સિમ્પલ પ્રથમ ક્રમ માટે છે આપણી પાસે, બરાબર? તો આપણે લખી શકાય આન્સર 2. આ પ્રક્રિયા એ પ્રથમ ક્રમ, પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ક્લિયર થાય? તો આપણા જે વેગ અચળાંકના જે એકમો છે, વેગ અચળાંકના એકમો, બરાબર, અને પ્રક્રિયા, તો તમે આ રીતે એને યાદ રાખી શકાય, બરાબર? તો બહુ સિમ્પલ હતું. એના એક એક્ઝામ્પલ પણ આપણે જોઈ લીધો. પ્રક્રિયાનો ક્રમ કરતા પણ શોધી લીધું આપણે, બરાબર? વેગ અભિવ્યક્તિ પણ જોઈ લીધું આપણે, આગળ જોયેલું હતું, બરાબર? પ્રક્રિયાના ક્રમ પરથી એનો ક્રમ કઈ રીતે કાઢી શકાય, એના વેગ અચળાંકના એકમો કઈ રીતે ગણી શકાય, અને એકમ પરથી આપણે એક્ઝામ્પલ પણ જોઈ લીધો. તો આ જે લેક્ચર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત વાંચો, રાઇટિંગ પ્રેક્ટિસ કરો. વારંવાર લોકો હું કહું છું, તમે ખાલી વાંચી જશો તો એ યાદ નહીં રહે, થોડા સમય માટે જ યાદ રહેશે, પણ વારંવાર લખીને પ્રેક્ટિસ કરશો તો તમને લાંબા સમય સુધી, લોંગ ટાઈમ સુધી મેમરીમાં રહેશે, બરાબર? તો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો વ્યવસ્થિત, બરાબર? અને સમજ પડે તો તમને ગમે લેક્ચર તેને લાઈક આપો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો કે તમને સમજ પડે છે કે નથી પડતી. ઓકે, ચાલો તો લખો અને પ્રેક્ટિસ કરતા રહો. હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.